જીપીએસસી દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને પ્રિલિમ પરીક્ષામાં મોટાભાગે વારંવાર ભૂલો સામે આવે છે. આ સાથે ભરતી પ્રક્રિયાની ધીમી ગતિ, ઉમેદવારો પાસેથી વસૂલ કરવામાં આવતી ફી, ભરતી કેલેન્ડર, ઇન્ટરવ્યૂના માર્ક્સનું વેટેજ અને આયોગના નિષ્ણાંતો મુદ્દે વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. અમિત ચાવડાએ ગુજરાત જાહેર સેવા આયોગ કાયમી રીતે ન્યાયિક અને પારદર્શક પદ્ધતિઓને અનુસરીને તમામ ઉમેદવારોના હિતમાં કામ કરે તે સાથે આયોગ અગાઉના અમુક વર્ષોમાં ધીમી પડેલી પ્રક્રિયા પૂર્ણ રીતે સમયસર થાય તે રીતે પગલાં લેવા માટે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે. મહત્વનું છે કે પરીક્ષામાં વાંધા સૂચનો માટે ₹100 ફી લેવાનો નિર્ણય કરાતા આયોગની ભૂલો સામે ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે કે જેથી ઉમેદવારોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આયોગે ઉમેદવારો પાસેથી ફી ઉઘરાવવાને બદલે જેમના કારણે ભૂલ થઈ છે, જેમણે ભૂલ ભરેલી માહિતી પ્રદાન કરી છે, તેમની પાસેથી જ દંડ વસૂલવો જોઈએ. ત્યારે આ વિવાદ બાદ હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડા ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે. તેમને ઉમેદવારો પાસેથી વસૂલ કરવામાં આવતી ફી સહિતના મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ત્યારે હવે સરકાર આ મામલે કઈ ધ્યાન આપે છે કે નહીં તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.